કરી તેમના કાર્યોને યાદ કરાયા। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપક્રમે સૌ કોંગ્રેસના આગેવાનો દ્વારા પ્રતિમાને પુષ્પહાર કરી ઉજવણી કરવામાં આવી હતી। ભુજ શહેરના પ્રમુખ કિશોરદાન ગઢવી, જિલ્લા મહામંત્રી રામદેવસિંહ, જિલ્લાના પ્રવક્તાની ઉપસ્થિતિમાં મહામાનવને આજે પુષ્પહાર અર્પણ કરીને યાદ કરવામાં આવ્યા। વિશ્વ વિભૂતિ મહામાનવ, ભારત રત્ન બંધારણના ઘડવૈયા, સમગ્ર વિશ્વના દલિત શોષિત અને પીડિતના મસીહા ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના પરિનિર્વાણ દિન નિમિત્તે આજે અમે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપક્રમે આજે સૌ કોંગ્રેસના આગેવાનો, અમારા ભુજ શહેર પ્રમુખ ભાઈ કિશોરદાન ગઢવી, અમારા જિલ્લાના મહામંત્રી ભાઈ રામદેવસિંહ, અમારા જિલ્લાના પ્રવક્તા અને આખી ટીમ ભેગી થઈ અને આજે અમે મહામાનવને આજે અમે પુષ્પાંજલિ અર્પણ કરી અને આજે યાદ કર્યા છે। ડૉક્ટર આંબેડકરના તમામ એ કોઈ પર્ટિક્યુલર દલિત સમાજ માટે નહીં પણ દરેક સમાજ માટે એમનું જે યોગદાન છે, આજે જે ભારતનું વિશ્વનું નંબર 1 કહી શકાય એવું જે બંધારણના જે સમિતિ હતી, ડ્રાફ્ટ કમિટી, એમના ચેરમેન પણ ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા અને એ જ બંધારણ થકી આજે ભારતનું નામ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે। તે આવા મહામૂલા મોંઘા માનવને આપણે આજના દિને કોટી કોટીને વંદન કરી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ।